Hello everyone, welcome back to my new video. Today I'll show you click events in JS. So let's go on my. So hello everyone, this is my HTML file. This is JS file and this is CSS file. Okay, I have three type of files like HTML, CSS and JS. જો આપણે પહેલાં HTML ફાઇલમાં એક જ પહેલાં ઇન્ક્લુડ કર્યું લાઈક બટન ટેગ, એમાં આઈડી આપી આપણે બટન. હવે જે આઈડી છે ને એ જ મેઇન વસ્તુ છે આમાં જેએસમાં. આઈડી આપો તો કામ થાય, આઈડી છે બીજું કંઈ બી છે એમ. અને અહીંયા આપણે સ્ક્રિપ્ટ લગાવી કે ભાઈ આપણી જે ફાઇલનું નામ હોય animal.js, તો આપણે animal.jsની સ્ક્રિપ્ટ લગાવી દીધી. એટલે મીન્સ કે એને આ ફાઇલમાં ઇન્ક્લુડ કરી દીધી, એમ જોઈન્ટ કરી દીધી. અને અહીંયા ઉપર CSS કરી, બરાબર. આ બધી જે લિંક છે આ બૂટસ્ટ્રેપની લિંક છે, એ તો તમને આવતા સેશનમાં સમજાવીશ. એટલે કે બીજા કોઈ બી વિડીયોમાં તમને સમજાવીશ. તમે કહેશો તો કોમેન્ટ કરશો તો. ચલો, આવી રહ્યું છે આપણું JS ને આવી રહી છે આપણી CSSની ફાઇલ. તો અહીંયા આપણે HTML બટન લીધું એક, એમાં આપણે આઈડી તરીકે આપ્યું છે બટન નામ જ આપ્યું BTN, એટલે બટન જ નામ આપ્યું છે આઈડી તરીકે. પછી આપણી CSSની ફાઇલમાં આપણે આપ્યું છે બેકગ્રાઉન્ડ કલર લાઈક ઓરેન્જ કલર આપ્યો છે આપણે, બરાબર. તમને આઉટપુટ પર દેખાડું. દેખો, બેકગ્રાઉન્ડ છે ઓરેન્જ, ઓકે. અને એક બટન છે, સિમ્પલ. આટલું સમજાઈ ગયું તમને. હવે આ આપણો આવ્યો JSનું. તો JSમાં આપણે પહેલાં તો આપ્યું લેટ ડી. હવે તમે વિચારશો કે આ લેટ ડી છે શું? તો લેટ છે એક વેરિયેબલ છે, લેટ એક વેરિયેબલ છે, બરાબર. અને એના અંદર આપણે ડી નામનો એની એક વેલ્યુ આપી, એમ કે ડીમાં આ બધું સ્ટોર થવું જોઈએ. હું આઈડી છે, પછી ઇઝ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ ગેલ એલિમેન્ટ બાય આઈડી. હવે જે આ ડોક્યુમેન્ટ ડોટ ગેલ એલિમેન્ટ બાય આઈડી છે એ આપણી આઈડીને ટ્રિગર કરશે. એટલે કે આપણે HTMLમાં બટન નામની આઈડી આપી હતી. હવે આ આઈડી અહીંયા ટ્રિગર થઈ, એટલે કે HTMLમાંથી આઈડીને ટેગ કરશે, એટલે લેશે એમ, ફેચ કરશે. હવે એ આઈડીનું જે હશે એ આની અંદર આવી જશે, આ ડી નામના વેરિયેબલની અંદર, ઓકે. હવે ડી નામનો વેરિયેબલની અંદર આવી ગયું, ઓકે. હવે ડી નામનો વેરિયેબલ આપણે નીચે લીધો, એડ ઇવેન્ટ લિસ્ટનર. એટલે કે જે હું ઇવેન્ટ કરું, ક્લિક ઇવેન્ટ, વન ક્લિક, ડબલ ક્લિક, આ બધી જે ક્લિક ઇવેન્ટ હોય એમાં એડ ઇવેન્ટ નામ લિસ્ટનર નામનું એક એડ કરવું પડે, જેનાથી આપણે કંઈ બી પરફોર્મ કરીએ તો એ રન થાય, ઓકે. તો આપણે શું લખ્યું અહીંયા? સિંગલ ક્લિક. સિંગલ ક્લિક આપું તો શું થવું જોઈએ? ફંક્શન એક્ટિવ થવું જોઈએ. કયું ફંક્શન? કે બોડીની અંદર શું થવું જોઈએ? ફંક્શન એક્ટિવ થાય અને